ભારતમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ. ઉત્તર ભારતના રાજ્યોમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે પૂરની ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ છે. નદીઓના પાણીનું સ્તર ભયજનક સપાટીથી ઉપર વહી રહ્યું છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખસી જવા માટે ચેતવણી આપવામાં આવી છે. ઉત્તર પ્રદેશ. પૂરગ્રસ્ત વિસ્તારો. વારાણસી અને પ્રયાગરાજ સહિત 12 જિલ્લાઓમાં પૂરની સ્થિતિ છે. ગંગા નદી. ગંગાનું પાણી ભયજનક સપાટીથી 20 સેન્ટીમીટર ઉપર વહી રહ્યું છે. કાશીના તમામ 84 ઘાટ પાણીમાં ડૂબી ગયા છે. બચાવ કાર્ય. પ્રયાગરાજમાં એસડીઆરએફની ટીમ બચાવ અને સ્થળાંતરની કામગીરી કરી રહી છે. હિમાચલ પ્રદેશ. માર્ગો બંધ. 307 રસ્તાઓ, જેમાં 2 નેશનલ હાઇવેનો સમાવેશ થાય છે, બંધ છે. નુકસાન. ચોમાસાની શરૂઆતથી અત્યાર સુધીમાં 1692 કરોડનું નુકસાન થયું છે. 179 લોકોના મૃત્યુ થયા છે અને 36 લોકો ગુમ છે. કુદરતી આફતો. 51 ઘોડાપૂર, 28 વાદળ ફાટવાની અને 45 ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે. ઉત્તરાખંડ. નદીઓનું સ્તર. યમુના, સરયુ, કેન અને ચંબલ જેવી નદીઓમાં પાણીનું સ્તર વધી ગયું છે. યાત્રાઓ સ્થગિત. ભયજનક પરિસ્થિતિને કારણે બદ્રીનાથ કેદારનાથ યાત્રાઓ સ્થગિત કરી દેવામાં આવી છે. રસ્તાઓ બંધ. ભૂસ્ખલનને કારણે 83 રસ્તાઓ બંધ છે. બિહાર. ચેતવણી. રાજ્યના તમામ 38 જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. વરસાદ. છેલ્લા 24 કલાકમાં પટના સહિત 13 જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો છે. દિલ્હી. જનજીવન પ્રભાવિત. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, જેનાથી જનજીવન પ્રભાવિત થયું છે. યમુના નદી. યમુના નદીનું પાણીનું સ્તર ચેતવણી સ્તરની નજીક પહોંચી ગયું છે, જેના કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે. અન્ય રાજ્યો. મધ્યપ્રદેશ, રાજસ્થાન, હરિયાણા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ ભારે વરસાદ અને પૂરની સ્થિતિ જોવા મળી રહી છે, જેના કારણે રસ્તાઓ બંધ થયા છે અને જનજીવન ખોરવાયું છે.